सुकोष केंद्रीय कोष कोने कहेवातो जे कोषनी अंदर सुविकसित कोष केंद्र होय એને सुकोष केंद्रीय कोष कहेवाय ગઈકાલનો છેલ્લો ટોપિક લઈ લે એની રચનામાં શું હતું એમાં કોષ કેન્દ્રની બહાર દ્વિસ્તરીય પટલ હતું એને કોષ કેન્દ્ર પટલ કહેવાય કોષ કેન્દ્ર પટલમાં અતિ સૂક્ષ્મ છિદ્રો હતા અતિ સૂક્ષ્મ છિદ્રો દ્વારા કોષ કેન્દ્રમાંના ઘટકો કોષ રસમાં દાખલ થાય કોષ રસમાંના ઘટકો કોષ કેન્દ્રની અંદર દાખલ થાય હવે વાત કરીએ કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી હતું એને કોષ કેન્દ્ર રસ કહેવાય એ કોષ કેન્દ્ર રસની વચ્ચે ગોળાકાર કેન્દ્રિકા હતી એક નાનકડું છિદ્ર જેવું મધ્યમાં કોષ કેન્દ્રની મધ્યમાં એને કોષ કેન્દ્રિકા કહેવાય હવે કોષ કેન્દ્ર રસની અંદર રંગસૂત્ર દ્રવ્ય હતા એ રંગસૂત્ર દ્રવ્ય કેવી રીતે બન્યું તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન હતું એ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ભેગા થઈને રંગસૂત્ર દ્રવ્ય બનાવે એ રંગસૂત્ર દ્રવ્ય કોષ વિભાજન વખતે રંગસૂત્રિકામાં અને ત્યારબાદ રંગસૂત્રમાં ફેરવાય એ રંગસૂત્ર પર ડીએનએ આવેલા હોય ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જે આનુવંશિક લક્ષણ માટે જવાબદાર છે અને ડીએનએ નું કામ જે કરે એ ડીએનએ ની અંદર જનીન આવેલા હોય એટલે કે ડીએનએ ના કાર્યરત એકમને જનીન કહેવાય છે મિત્રો આ સુકોષ કેન્દ્રીય કોષની વાત કરી ફરી એકવાર આખું બોલી દઉં સુકોષ કેન્દ્રીય કોષ બહુ કામની વસ્તુ સુકોષ કેન્દ્રીય કોષ જે કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય તેને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે સુવિકસિત કોષ કેન્દ્ર છે એની રચનામાં મુખ્ય બે ભાગ છે એક કોષ કેન્દ્ર પટલ અને બીજું કોષ કેન્દ્ર રસ કોષ કેન્દ્ર પટલ દ્વિસ્તરીય પટલ ધરાવે છે એની અંદર સૂક્ષ્મ છિદ્રો હોય છે આ છિદ્ર દ્વારા કોષ રસના ઘટકો કોષ કેન્દ્રમાં દાખલ થાય કોષ કેન્દ્રમાંના ઘટકો કોષ રસમાં વહન પામે છે કોષ કેન્દ્રની અંદર જે રસ ભરેલો છે એને કોષ કેન્દ્ર રસ કહેવાય આ કોષ કેન્દ્ર રસ જે છે એની અંદર સૂક્ષ્મ છિદ્ર આવેલું હોય છે મધ્યમાં એને કોષ કેન્દ્રિકા કહેવાય છે અને કોષ કેન્દ્ર રસની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીન હોય આ કોષ કેન્દ્ર રસની અંદર જે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન હોય એ જ્યારે કોષ વિભાજન થાય ત્યારે એ બંને ભેગા થઈને રંગસૂત્ર દ્રવ્ય બનાવે એટલે એમસીક્યુ પૂછે રંગસૂત્ર દ્રવ્ય શેનું બનેલું છે રંગસૂત્ર દ્રવ્ય ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બનેલું છે જ્યારે આ રંગસૂત્ર દ્રવ્ય ભેગા થઈ જાય રંગસૂત્ર દ્રવ્ય બની જાય પછી કોષ વિભાજન વખતે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્રિકા બને નાની દોરી જેવી રચના થાય પછી બે દોરીઓ આમ ભેગી થઈ જાય આ રીતે એક આ બીજી બે દોરીઓ ભેગી થઈ આટલો બનાવીએ એવી રીતે રંગસૂત્રોની રચના થાય અને એ રંગસૂત્ર ઉપર ડીએનએ આવેલા હોય છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જે આનુવંશિક લક્ષણ માટે જવાબદાર છે અને ડીએનએ ના કાર્યકારી એકમ જનીન છે મિત્રો આ રીતે સુકોષ કેન્દ્રીય કોષની માહિતી ભણ્યા આજે આપણે જે ભણીશું એ આદિકોષ કેન્દ્રીય કોષની માહિતી ભણીએ છીએ પહેલા એનાથી વિરુદ્ધ ચલો ધ્યાન અહીંયા આપણા બોર્ડ પર લખેલું છે આજે ચોપડી ગાઈડની કોઈ જરૂર નથી મેં બધું ચોપડીની ગાઈડનું બેઠું જ લખ્યું છે અહીંયા એટલે ધ્યાન અહીંયા આદિકોષ કેન્દ્રીય કોષ એનું બીજું નામ છે પ્રોકેરિયોટિક કોષ શું બોલ્યો હું આદિકોષ કેન્દ્રીય કોષ એનું બીજું નામ છે પ્રોકેરિયોટિક કોષ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે જે કોષ પ્રાથમિક પ્રકારનો એટલે કે અલ્પ વિકસિત કોષ કેન્દ્ર ધરાવે તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય ઉદાહરણ તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ નીલહરિત લીલ લીલ પણ જેમાં ક્લોરોફિલ નથી એટલે કે નીલહરિત લીલ એનું નામ લખી દો મેં સાયનોબેક્ટેરિયા એટલે કે જીવાણુ અને સાયનોબેક્ટેરિયા અથવા બેક્ટેરિયા નીલહરિત લીલમાં પ્રોકેરિયોટિક કોષ જોવા મળે છે એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ જોવા મળે છે જેમાં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે અહીં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે એને કારણે કોષ કેન્દ્ર પટલ એટલે એનું બહારનું પડ જ ના હોય દ્વિસ્તરીય ની એકે પડ જ ના હોય કોષ કેન્દ્રમાં માત્ર કોષ કેન્દ્ર પટલ હોતું નથી એની અંદર ખાલી રસ જ ભરેલો હોય એ રસમાં પણ માત્ર ન્યુક્લિક એસિડ જ હોય બીજું કશું જ ના હોય એટલે ન્યુક્લિક એસિડ ધરાવતા કોષ કેન્દ્રના ભાગને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે એટલે ન્યુક્લિક એસિડ ધરાવતા કોષ કેન્દ્રના ભાગને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે કોષ કેન્દ્રની અંદર માત્ર ન્યુક્લિક એસિડ જ છે એની અંદર બીજું કશું જ નથી આ ન્યુક્લિક એસિડ ધરાવતા માત્ર ન્યુક્લિક એસિડ હોય ભાગને ન્યુક્લિયોઇડ કહેવાય છે આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલની અંગિકા એટલે કે પડવાળી અંગિકાઓ જેવી કે કણાસૂત્ર હરિતકણ ગોલ્ગી કાય
વગેરેનો અભાવ હોય છે. અહીં કોષ રસ જે છે એના દ્વારા જ બધા કાર્ય થઈ જાય છે. એમાં અંગિકાઓ કોઈ હોતી જ નથી, કોઈ કામ જ નથી કરતી. કોષ રસ જ બધું કાર્ય કરે પણ નિર્બળ રીતે કરે છે. એનું આયોજન ચોક્કસ હોતું નથી. જેમ કોષ કેન્દ્રીય કોષમાં જુદી જુદી બધી અંગિકાઓ હોય છે કે જે જુદી જુદી અંગિકાઓ બધી હોય એ અંગિકાઓ બધા જ કામ કરતી હોય છે જુદા જુદા પ્રકારની, અને અંગિકાઓ જે કામ કરતી હોય એને કારણે એ અંગિકાઓ આયોજનબદ્ધ રીતે કામ કરતી હોય અને એને કારણે બધા જ કાર્ય ચોક્કસ રીતે થાય. સુકોષ કેન્દ્રીય કોષમાં, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં બધા કાર્ય ચોક્કસ રીતે નથી થતા કારણ કે એમાં અંગિકા જ નથી. કોષ રસ એની રીતે બધું તારા કાર્ય કરતા રહે છે. ચલો ધ્યાન અહીંયા આવે. ફરી એકવાર આખું આદિકોષ કેન્દ્રીય કોષ બોલી દઉં છું. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને પ્રાથમિક પ્રકાર એટલે અલ્પ વિકસિત. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. આવા સજીવોને પ્રોકેરિયોટિક કોષ, આવા સજીવોને પ્રોકેરિયોટિક સજીવો પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, પછી નીલહરિતલીલ એટલે કે સાયનોબેક્ટેરિયા. અહીં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે, એનો વિકાસ થયેલો હોતો નથી, પરિણામે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. કોષ કેન્દ્રમાં માત્ર કોષ કેન્દ્ર રસ જ હોય છે. એ કોષ કેન્દ્ર રસની અંદર પણ માત્ર ન્યુક્લિયોઇડ જ હોય છે. ન્યુક્લિયોઇડ ધરાવતો જે ભાગ છે એટલે ન્યુક્લિક એસિડ જ હોય છે. આ ન્યુક્લિક એસિડ ધરાવતો જે ભાગ છે એને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રમાં જે ભાગ ન્યુક્લિક એસિડ, માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે એ ભાગને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. આથી આદિકોષ કેન્દ્રીય કોષ એ અલ્પ વિકસિત છે. એમાં પટલમે અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ એવી કોઈ અંગિકા હોતી નથી. પરિણામે તેમાં કાર્યનું આયોજનબદ્ધ કામ થતું નથી. એની કોષનું કાર્ય કોષ રસ પોતાની રીતે કરે. ખબર પડી ગઈ હશે. હવે છેલ્લી વાર બોલી દઉં. આદિકોષ કેન્દ્રીય કોષ પ્રોકેરિયોટિક કોષ. જે સજીવો અલ્પ વિકસિત કોષ કેન્દ્ર ધરાવે તેવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે. અથવા પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તેને પ્રોકેરિયોટિક કોષ પણ કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત હોય છે. પરિણામે તેમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. તેની અંદર માત્ર ન્યુક્લિક એસિડ જ હોય છે. ન્યુક્લિક એસિડ ધરાવતા આદિકોષ કેન્દ્રના ભાગને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમે અંગિકાઓનો અભાવ હોય છે, જેવી કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, પછી અંતઃકોષ રસજાળ એવી અંગિકાઓ હોતી નથી. પરિણામે કોષ રસ દ્વારા જ બધું કાર્ય થાય છે, પણ એ આયોજનબદ્ધ રીતે થયેલું હોતું નથી. ચલો મિત્રો, હવે વાત કરીએ આપણે તફાવતની. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ જે બોલ્યા આમાં કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું અલ્પ વિકસિત છે. આમાં કોષ કેન્દ્ર સુવિકસિત છે. કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. આમાં દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ છે. આના કોષ કેન્દ્રમાં માત્ર ન્યુક્લિક એસિડ જ હોય છે, જેને ન્યુક્લિયોઇડ કહેવાય છે. આના કોષ કેન્દ્ર રસમાં ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન હોય છે. એ બંને ભેગા થઈને રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ કરે છે. આમાં પટલમે અંગિકાઓ કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ હોતી નથી. આમાં પટલમે અંગિકાઓ કણાભસૂત્ર, પછી ગોલ્ગીકાય, હરિતકણ, અંતઃકોષ રસજાળ જેવી અંગિકાઓ જોવા મળે છે. આનું સામાન્ય કદ સામાન્ય રીતે 1 થી 10 માઇક્રોમીટર છે. આ માઇક્રોની નિશાની છે. અને આનું કદ સામાન્ય રીતે 5 થી 100 માઇક્રોમીટર છે. માઇક્રોમીટર એટલે શું? મીટરની 1/10⁶ એટલે 10 લાખમો ભાગ. 1 મીટર, આ 1 મીટર હોય તો એનો 10 લાખમો ભાગ એટલે 1 માઇક્રોમીટર. 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર. એમસીક્યુ પૂછાય. ચલો ફરી એકવાર તફાવત. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. પહેલો મુદ્દો શું આવે? પહેલો મુદ્દો પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર હોય, અલ્પ વિકસિત.
અને સુકોષ કેન્દ્રીય કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ નો અભાવ હોય છે. આમાં સુવિકસિત કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. આમાં અલ્પ વિકસિત કોષ કેન્દ્રની અંદર માત્ર ન્યુક્લિક એસિડ જ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષના કોષ કેન્દ્ર રસમાં ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન હોય છે, જે ભેગા થઈને રંગસૂત્ર દ્રવ્ય બનાવે છે અને એ રંગસૂત્ર દ્રવ્ય પછી રંગસૂત્રમાં ફેરવાય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં કણાસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકા, અંતઃકોષ રસજાળ જેવી પટલમય અંગિકા એટલે કે પડવાળી, પટલ એટલે પડ, કલા એનું બહારનું પડ અને પટલ કહેવાય. પટલમય અંગિકાનો અભાવ હોય છે, જ્યારે સુવિકસિત કોષ કેન્દ્રીય કોષમાં તો સુકોષ કેન્દ્રીય કોષમાં હરિતકણ, ગોલ્ગીકા, કણાસૂત્ર, અંતઃકોષ રસજાળ જેવી અંગિકાઓ પટલમય અંગિકાઓ હાજર હોય છે. આનું કદ આદિકોષ કેન્દ્રીય કોષનું કદ 1 થી 10 માઇક્રોમીટર છે, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષનું કદ 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે. મિત્રો, સુવિકસિત કોષ કેન્દ્ર વિશે 3-4 વાર બોલ્યો, આદિકોષ કેન્દ્રીય કોષ વિશે 3-4 વાર બોલ્યો અને બંનેનો તફાવત પણ આપણે બોલ્યા. હવે મિત્રો કોષ રસની વાત કરીએ અને પછી કોષ રસની જેટલી બધી અંગિકાઓ છે પટલમય, એ બધી અંગિકાઓ વિશે ધીમે ધીમે ભણીશું. 3 લેક્ચરનો પાર્ટ બાકી છે આજના લેક્ચર સાથે, અથવા એના પછી 3 લેક્ચર થશે. એટલે કાલે પણ આજની જેમ જ લેક્ચર લઈશું અને પૂછી લઈશું બધાને છે કે નહીં સ્કૂલમાં લેક્ચર. હું મેસેજ કરી દઈશ અને મેસેજ ના આવે તો સમજી લેવાનું કે 11:15 નો ટાઈમ છે આપણો. ચલો, કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ કહેવાય. આપણે મિત્રો આ કોષ દોર્યો, આ કોષ દિવાલ દોરીને વનસ્પતિ કોષમાં આ કોષ રસ પટલ દોર્યું અને એની અંદર આ જે પ્રવાહી છે આ બધું કોષ રસ અભિરંજક વડે અભિરંજિત કરતા તે ઝાંખો રંગ ધારણ કરે અને કોષનો સૌથી મોટો વિસ્તાર છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં વિવિધ પટલમય અંગિકાઓ જેવી કે કણાસૂત્ર, ગોલ્ગીકા, હરિતકણ, અંતઃકોષ રસજાળ વગેરે જોવા મળે છે. પ્રાણી કોષમાં માત્ર આવું જ હોય, એટલે આ ને આ બંને કોષ રસ પટલ છે. કોષ રસ પટલ, આ કોષ દિવાલ વનસ્પતિ કોષ. કોષ રસ પટલની અંદર જે પ્રવાહી ભરેલું છે એને કોષ રસ કહેવામાં આવે. એટલે આ કોષ રસ આ કોષ રસ એ કોષનો સૌથી મોટો ભાગ છે અને કોષ રસ જ્યારે અભિરંજક વડે કોષને અભિરંજિત કરીએ ત્યારે જેટલું પ્રવાહી છે કોષ રસ એ ઝાંખો રંગ દર્શાવે છે. એટલે આપણને તરત ખબર પડે કે ઝાંખો રંગ છે જે પ્રવાહી છે કોષ રસ છે. એ કોષ રસની અંદર જુદી જુદી પટલમય અંગિકાઓ જેવી કે કણાભસૂત્ર, ગોલ્ગીકા, હરિતકણ, અંતઃકોષ રસજાળ વગેરે આવેલી હોય છે. ચલો મિત્રો, હવે એક એક અંગિકાઓનું કામ શરૂ કરીશું આપણે. આ પછી બધું ફરી એકવાર મોઢે બોલી દઈએ. અંતઃકોષ રસજાળ ચોપડીમાં આકૃતિ જે છે અથવા ગાઈડમાં આકૃતિ છે, ગમે તે બંને સરખી જ છે. ધ્યાન અહીંયા ચોપડીમાં પાના નંબર 63 એમાં આકૃતિ 5.5 એમાં પ્રાણી કોષ દોરીને આપ્યો છે આપણને. એ પ્રાણી કોષના મધ્ય ભાગમાં ગોળાકાર કોષ કેન્દ્ર છે, સુવિકસિત કોષ કેન્દ્ર. એની અંદર કોષ કેન્દ્ર રસ ભરેલો છે અને કોષ કેન્દ્ર આપણે જે જોવાનું છે એ છે કોષ અંતઃકોષ રસજાળ. બંને બાજુ સમાન રીતે વહેંચાયેલી હોય. આ અંતઃકોષ રસજાળ એની ઉપર ઘણીવાર સપાટી પર આમ ટપકા આવેલા હોય એ રિબોઝોમ છે.
ખરબચડી અંતઃકોષ રસજાળ. આપણે અત્યારે માત્ર અંતઃકોષ રસજાળની જ વાત કરીએ છીએ, એટલે બીજું અંદર કશું દોરવાની જરૂર નથી. આ અંતઃકોષ રસજાળ ચલો શું કહે છે, ધ્યાનથી સાંભળી લઈએ આપણે હવે. છેલ્લા લેક્ચરમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ દોરીશું. 100% પરીક્ષામાં 2 માર્કમાં આવશે અને એનો તફાવત પણ. ચલો અંતઃકોષ રસજાળ ચોપડીમાંથી પાના નંબર 63 પર વાંચીએ છીએ. અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરી જાળીરૂપ રચના છે. તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકા જેવી રચના ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષ રસપટલની સંરચનાને સમાન હોય છે. અંતઃકોષ રસજાળ બે પ્રકારની છે, ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ. લીસી ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી સપાટી સૂક્ષ્મદર્શક યંત્ર નીચે દર્શાવે છે, કારણ કે તે કણોની રચના ધરાવે છે, જેને રિબોસોમ્સ કહેવાય છે. ઈઆરની સપાટી પર એટલે કે અંતઃકોષ રસજાળની સપાટી પર તે કણ સ્વરૂપે જોડાયેલી હોય છે. રિબોસોમ્સ જે બધા જ સક્રિય કોષમાં હાજર હોય છે, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. ઈઆર દ્વારા નિર્માણ પામેલ, ઈઆર એટલે અંતઃકોષ રસજાળ, ઈઆર દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષની જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનોમાં મોકલવામાં આવે છે. એસઈઆર ચરબીના અણુનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એસઈઆર એટલે લીસી અંતઃકોષ રસજાળ અને કોષના અગત્યના કાર્ય માટે લિપિડનું નિર્માણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષ રસપટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. આ ક્રિયાપટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્રાવો કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ્સ ઉત્સેચકો અને અંતઃસ્રાવો તરીકે પણ કાર્ય કરે છે. અલબત્ત વિભિન્ન કોષમાં અંતઃકોષ રસજાળની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. હંમેશા જાળીરૂપ તંત્રનું નિર્માણ કરે છે. આમ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે કે કોષ રસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષ રસજાળ દ્રવ્યના વહનના માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ બંધારણીય સપાટી પૂરી પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતના કોષોમાં એસઈઆર સમૂહમાં ઘણા વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષકારક બનાવવાની અગત્યની ભૂમિકા ભજવે છે. આ બધા કાર્યો હતા મિત્રો. હવે સ્ટાર્ટ કરીએ આપણે. અંતઃકોષ રસજાળ, એસઈઆર નો મતલબ લીસી અંતઃકોષ રસજાળ, આરઈઆર નો મતલબ ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ અને એકલું ઈઆર નો મતલબ અંતઃકોષ રસજાળ. ચલો પહેલું અંતઃકોષ રસજાળ આને કહેવાય ઈઆર, ટૂંકમાં નામ. ખરબચડીને આરઈઆર કહીશું અને લીસીને એસઈઆર કહીશું, સ્મૂથ અને રફ. લીસી અંતઃકોષ રસજાળ, ચલો ધ્યાન. હવે મેં બોર્ડ પર બધું વ્યવસ્થિત ટૂંકમાં લખ્યું છે. અંતઃકોષ રસજાળ એનું સ્થાન ક્યાં છે? સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં સમગ્ર વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે ફેલાયેલી હોય છે. સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં, આ કોષ રસ દોરું છું અહીંયા, કોષ રસમાં સમગ્ર વિસ્તારમાં એટલે કે આખા કોષમાં સમકેન્દ્રિત રીતે ફેલાયેલી હોય છે. આખા કોષમાં સરખી રીતે ફેલાયેલી છે. પટલમય રચના એટલે કે પડવાળી રચના છે. ખબર પડી ગઈ? સ્થાન શું છે એનું? સુકોષ કેન્દ્રીય કોષના કોષ રસમાં સમગ્ર વિસ્તારમાં સમકેન્દ્રીય રીતે પથરાયેલી છે. પટલમય અંગિકા છે. એની રચના લાંબી, નળાકાર કે ગોળાકાર, લાંબી, નળાકાર, ગોળાકાર, નલિકામય રચના અથવા કોથળી જેવી પુટિકામય રચના. કોથળી જેવી પુટિકામય અને આપણે જે ફુગ્ગો ફૂટી ગયો હોય પછી આપણે એને ફૂલાઈને જે નાનકડી પુટિકાની રચના કરીએ એવી વાત છે. અથવા બધી કોથળીઓ પડી હોય આડી અવળી એનો થપ્પામાં તો જેવી રચના થાય એવી રચના. એટલે ફરી એકવાર લાંબી, નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી પુટિકામય રચના છે. એના બે ભાગ પડ્યા, ખરબચડી અંતઃકોષ રસજાળ આરઈઆર અથવા કણિકામય અંતઃકોષ રસજાળ અને બીજું છે લીસી અંતઃકોષ રસજાળ એટલે એસઈઆર. બંનેનું કામ અલગ અલગ છે. ખરબચડી અંતઃકોષ રસજાળ એની ઉપર આ કણો દેખાય છે, એ કણને
રિબોઝોમ કહેવામાં આવે છે. એ રિબોઝોમ પ્રોટીનના સંશ્લેષણનું સ્થાન નક્કી કરે છે. અને લીસી અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ આવેલા હોતા નથી. લીસી અંતઃકોષરસ જાળ લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે છે. અહીંયા એક બે વાક્ય પણ સારા આપે ચોપડીમાં, એ પણ બોલી લઉં. અહીંયા લખ્યું છે ઈઆર દ્વારા નિર્માણ પામેલ પ્રોટીન્સને કોષને જરૂરિયાતને આધારે વિવિધ સ્થાનમાં મૂકવામાં આવે. એટલે આ અંતઃકોષરસ જાળ દ્વારા જે પ્રોટીનનું સંશ્લેષણ થયું એને જરૂરિયાત પ્રમાણે કોષના શરીરના દરેક કોષ સુધી પહોંચાડવામાં આવે, વિવિધ સ્થાનોમાં મોકલવામાં આવે. એસીઆર એ ચરબીના નિર્માણ, ચરબીના અણુનું સંશ્લેષણમાં, લિપિડ એટલે ચરબીના અણુનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. આ અગત્યના કાર્ય માટે લિપિડ્સનું નિર્માણ કરે. ચરબીનું સારું સ્વરૂપ એટલે લિપિડ કહેવાય, લિપિડનું નિર્માણ કરે. કોષરસ પટલના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. આમાંથી જે પ્રોટીન બન્યો અને આમાંથી જે લિપિડ બન્યો, એ પ્રોટીન અને લિપિડ એ કોષરસનું બંધારણ ઘડવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. આથી એમાંના કેટલાક પ્રોટીન, કેટલાક લિપિડ એ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કામ કરે. સ્ટીરોઇડનું બીજું નામ છે અંતઃસ્ત્રાવ. એટલે કેટલાક પ્રોટીન અને કેટલાક લિપિડ ઉત્સેચક એટલે જૈવિક ઉદ્દીપક, એની હાજરીમાં પ્રક્રિયા ઝડપી બને અને પ્રક્રિયા સારી રીતે થાય. એટલે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કાર્ય કરે છે. તે જાળીરૂપ તંત્રનું નિર્માણ કરે છે. ચલો, ખબર પડી ગઈ હશે. ફરી એકવાર, અંતઃકોષરસ જાળ એનું સ્થાન સુકોષ કેન્દ્રીય કોષમાં, સમગ્ર કોષમાં, કોષરસની અંદર બધી રીતે સમાન રીતે વહેંચાયેલી છે. જાળી જેવી રચના કરે છે. તેનો આકાર લાંબી, નલિકામય, ગોળાકાર કે કોથળી જેવી પુટિકાની રચના ધરાવે છે. પછી એના બે પ્રકાર છે, એક ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ અને બીજી લીસી અંતઃકોષરસ જાળ, આરઈઆર અથવા એસઈઆર. ખરબચડી કે કણિકામય અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ્સ આવેલા હોય છે. આ રિબોઝોમ પ્રોટીનના સંશ્લેષણનું સ્થાન ધરાવે છે. આથી આના દ્વારા પ્રોટીન બને, આરઈઆર દ્વારા. અને જરૂરી પ્રોટીન અંતઃકોષરસ જાળમાં જે બન્યો હોય એને વિવિધ સ્થાનો સુધી પહોંચાડવામાં આવે. લીસી અંતઃકોષરસ જાળ એસઈઆર, એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોતા નથી. તે ચરબીનું સંશ્લેષણ કરે છે અને જે ચરબી એનું લિપિડમાં રૂપાંતરણ થાય અને પછી એ લિપિડ જે બન્યો એ લિપિડમાંથી કેટલોક ભાગ અને પ્રોટીનનો કેટલોક ભાગ કોષરસ બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે પ્રોટીન, કેટલોક પ્રોટીન અને કેટલોક લિપિડ અથવા ચરબી એ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કામ કરે છે. આ વાત થઈ ખરબચડી અને લીસી અંતઃકોષરસ જાળની. હવે કોષરસ જાળના કાર્યો, એનું મુખ્ય કામ શું છે? મુખ્ય કામ વહન માર્ગ. કેવી રીતે? તો અહીંયાથી દ્રવ્ય આમાંથી આમાં દાખલ થાય અને આમાંથી આમાં દ્રવ્ય બહાર નીકળે. એટલે કે કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર અને કોષરસ, આ બધું કોષરસ, કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે વિવિધ દ્રવ્યના વહનનો માર્ગ તરીકે કાર્ય કરે. બીજું, કોષના અગત્યના કાર્ય કરવા માટે લિપિડ અને પ્રોટીનનું નિર્માણ કરે. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ પ્રોટીન અને લિપિડ એ બંધારણ પૂરું પાડે છે. અને આપણે બધા જે કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ છે, એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ, આપણા શરીરમાં અહીંયા જે યકૃત હોય જઠરની નીચે સાઈડમાં, એ યકૃતમાં ઝેરી દ્રવ્ય બધા ભેગા થાય. એ ઝેરી દ્રવ્ય, જે હાનિકારક દ્રવ્ય, એનો નાશ કરવા માટે પણ લીસી અંતઃકોષરસ જાળ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે પૃષ્ઠવંશી પ્રાણી, એટલે કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓમાં યકૃતમાં રહેલા ઝેરી દ્રવ્યને બિનઝેરી દ્રવ્યમાં ફેરવવા માટે અગત્યનો ભાગ ભજવે છે. આમાં કોણ ભાગ ભજવે? એસઈઆર, એટલે કે લીસી અંતઃકોષરસ.
અંતઃકોષ રસજાળ આખું ફરીથી બોલી દઉં છું, ધ્યાન રાખજો. અંતઃકોષ રસજાળ એનું સ્થાન ક્યાં આવેલું છે? કોષ સુવિકસિત કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની આસપાસ, કોષ કેન્દ્રની આસપાસ કોષ રસમાં સમગ્ર જગ્યાએ સમાન રીતે વહેંચાયેલું છે. જાળીરૂપ તંત્રની રચના કરે છે. તે નલિકામય, લાંબી, નલિકામય, ગોળાકાર, કોથળીઓની પુટિકા જેવી રચના ધરાવે છે. તેના મુખ્ય બે ભાગ છે, બે પ્રકાર છે, પ્રકાર. એક ખરબચડી અંતઃકોષ રસજાળ અને બીજી લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી અંતઃકોષ રસજાળ એટલે આરિયાળ, રફ, અને લીસી અંતઃકોષ રસજાળ એટલે સ્મૂથ, એસિયા. ખરબચડી અંતઃકોષ રસજાળનું બીજું નામ છે કણિકામય અંતઃકોષ રસજાળ. એની ઉપર રિબોસોમ્સના નાના નાના કણો આવેલા હોય છે, એટલે રિબોસોમ્સ આવેલા હોય છે. આ રિબોસોમ્સ પ્રોટીનના સંશ્લેષણ માટેનું અગત્યનું સ્થાન ધરાવે છે. જ્યારે એ પ્રોટીનનું સંશ્લેષણ થઈ જાય એ પછી એ પ્રોટીનને વિવિધ સ્થાનો સુધી પહોંચાડવાનું કામ થાય છે. એસિયા લીસી અંતઃકોષ રસજાળ એની સપાટી પર રિબોસોમ હોતા નથી. એ ચરબીનું સંશ્લેષણનું મહત્વનું કામ કરે છે. ત્યારબાદ ચરબીમાંથી લિપિડમાં રૂપાંતરણ થાય. હવે એને જે લિપિડ બનાવ્યો છે એ લિપિડ અને આ આરઈઆરએ જે ખરબચડી અંતઃકોષ રસજાળે જે પ્રોટીન બનાવ્યો છે આ પ્રોટીન અને આ લિપિડ, આ બંનેનો કેટલોક ભાગ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. અને આ બંનેનો કેટલોક ભાગ એ કોષના બંધારણમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. કોષ રસના બંધારણમાં, એટલે કે પ્રોટીન અને લિપિડ, અંતઃકોષ રસજાળ દ્વારા ઈઆર દ્વારા બનેલું પ્રોટીન અને લિપિડ એ કોષ રસના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે. સાથે સાથે એટલું પ્રોટીન અને લિપિડ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કાર્ય કરે છે. હવે અંતઃકોષ રસજાળના બીજા કાર્ય. પહેલું કાર્ય, આ કોષ કેન્દ્ર અને અંતઃકોષ રસજાળ વચ્ચે, આ અંતઃકોષ રસજાળ એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે વિવિધ દ્રવ્યના વહન માટે માર્ગ તરીકે કામ કરે છે. બીજું, આ અંતઃકોષ રસજાળ પ્રોટીન અને લિપિડ એટલે કે ચરબીનું નિર્માણ કરે છે. ત્રીજું, એ કોષની જૈવિક ક્રિયા કરવા માટે બંધારણ પૂરું પાડે છે. બંધારણ એટલે એ માધ્યમમાં કામ કરી શકે બધી અંગિકાઓ, એવું માધ્યમ પૂરું પાડે છે. અને ચોથું, પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે યકૃત પૃષ્ઠવંશી પ્રાણી એટલે કે કરોડરજ્જુ જે ધરાવે, આપણે કરોડરજ્જુ ધરાવીએ એટલે આપણે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃતની અંદર જે ઝેરી દ્રવ્યો આવે છે એ ઝેરી દ્રવ્યોને બિનઝેરી દ્રવ્યમાં રૂપાંતરણ કરવાનું કામ પણ અંતઃકોષ રસજાળ કરે છે. મિત્રો, અંતઃકોષ રસજાળ આખું પૂર્ણ થઈ ગયું. આખો જવાબ ફરી એકવાર બોલી દઈએ, બધાને મોડે થઈ જાય. આજનો લેક્ચર આખું મોડે થઈ જાય, તમારે બીજું કશું નવું નથી કરવાનું. હવે 6 અંગિકાઓ બાકી છે, 2 લેક્ચરનું કામ બાકી. કોઈ વધારાના પ્રશ્ન જોવા હોય તો 1 લેક્ચર વધારે, એટલે આ પાઠ પણ 3 લેક્ચરમાં પતી જશે. ચલો, અંતઃકોષ રસજાળ ફરી એકવાર. અંતઃકોષ રસજાળ ઈઆર. અંતઃકોષ રસજાળ એ સુવિકસિત કોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની આસપાસ સમગ્ર કોષ રસમાં સમાન રીતે વહેંચાયેલું છે. તે જાળીમય તંત્ર ધરાવે છે. તે લાંબી, નલિકામય, ગોળાકાર કે કોથળી જેવી પુટિકાઓની રચના ધરાવે છે. અંતઃકોષ રસજાળના 2 પ્રકાર છે, ખરબચડી અંતઃકોષ રસજાળ અથવા કણિકામય અંતઃકોષ રસજાળ અને લીસી અંતઃકોષ રસજાળ. કણિકામય કે ખરબચડી અંતઃકોષ રસજાળને આપણે આરઈઆર કહીએ છીએ, રફ, અને લીસી અંતઃકોષ રસજાળને આપણે એસઈઆર કહીશું. ચલો, હવે ખરબચડી કણિકામય અંતઃકોષ રસજાળ, એની ઉપર રિબોસોમ આવેલા હોય છે. આ રિબોસોમ પ્રોટીનના સંશ્લેષણનું કામ કરે છે અને એ ઉત્પન્ન થયેલો પ્રોટીન એ કોષમાં વિવિધ સ્થાનો સુધી પહોંચાડવામાં આવે છે જ્યાં જરૂર હોય. એની સામે એસઈઆર એટલે કે લીસી અંતઃકોષ રસજાળ એ એની સપાટી પર લીસી છે, એની સપાટી પર કોઈ કણ આવેલા હોતા નથી, એટલે રિબોસોમ આવેલા હોતા નથી. તો એનું કામ પ્રોટીનનું નથી, એનું કામ ચરબીનું સંશ્લેષણ કરવાનું છે. ચરબીમાંથી એનું લિપિડમાં રૂપાંતરણ થાય. પછી
એ લિપિડ જે એસઈઆર બનાવે અને આરઈઆર જે બનાવે તો પ્રોટીન, એ પ્રોટીન નો કેટલો ભાગ ને લિપિડ નો કેટલો ભાગ કોષ રસનું બંધારણ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે. અને જે બંધારણ બનાવવાનું છે એમાં મહત્વનો ભાગ અણે જે પ્રોટીન બનાવે અને અણે જે લીસી છે અહીંયા લખવા લીસી અને આ ખરબચડી અને જે પ્રોટીન બનાવે અને જે ચરબી બને એનાથી જે વધારાનું પ્રોટીન અને ચરબી જે જમા હતો એમાંથી કેટલો પ્રોટીન ને ચરબી કોષ રસનું બંધારણ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે. સાથે સાથે આમાંથી કેટલું પ્રોટીન અને આમાંથી કેટલી ચરબી એ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે કામ કરે. ઉત્સેચક એટલે જૈવિક ઉદ્દીપક જેમાં ક્રિયા ઝડપી બને અને સારી રીતે થાય, જેના દ્વારા ક્રિયા ઝડપી બને અને સારી. આ વાત થઈ આપણે આરઈઆર અને એસઈઆર. હવે અંતઃકોષનું જાળના કાર્ય. પહેલું કાર્ય જુઓ, આ કોષ કેન્દ્ર અને આ બધું કોષ રસ. કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે જે દ્રવ્યની આપલે થાય એ આપલે આના દ્વારા થાય. એટલે કે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે વિવિધ દ્રવ્યનું વહન અંતઃકોષ રસ જાળ દ્વારા થાય છે. આથી આ બંને કોઈ પણ હોય, પછી આરઈઆર હોય કે એસઈઆર હોય, આ અંતઃકોષ રસ જાળે વહનના માર્ગ તરીકે કાર્ય કરે. કોષના અગત્યના કાર્ય કરવા માટે આપણા શરીરની અંદર સૌથી મહત્વનો ઘટક પ્રોટીન જ છે. એટલે કોષના અગત્યના કાર્ય કરવા માટે જરૂરી પ્રોટીન, અહીંયા મેં આંગળી કરી આ પ્રોટીન અને જરૂરી ચરબીનું સંશ્લેષણ કરે એટલે કે નિર્માણ કરે. કોષની જૈવિક ક્રિયાઓ કરવા માટે બંધારણ પૂરું પાડે. એ ક્રિયાઓ એના માધ્યમમાં સારી રીતે કામ કરી શકે એટલે બંધારણ પૂરું પાડે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં એટલે કે જેમાં કરોડરજ્જુ છે એવા પ્રાણીઓમાં યકૃતની અંદર જે ઝેરી દ્રવ્ય ભેગા થયા છે એ ઝેરી દ્રવ્યને બિનઝેરી દ્રવ્ય બનાવવા માટે આ અગત્યનો ભાગ આ બંને અંતર. એવું નથી, આમાં લીસીની વાત છે. લીસી અંતઃકોષ રસ જાળ દ્વારા યકૃતની અંદર જે ઝેરી દ્રવ્ય ભેગા થયા છે એને બિનઝેરી દ્રવ્ય બનાવવાનું કામ એસઈઆર દ્વારા થાય છે. મિત્રો, અંતઃકોષ રસ જાળ આખી અંગિકા પૂર્ણ થઈ ગઈ. 2 માર્કમાં 3 માર્કમાં પૂછાય બધું જ લખવાનું જેટલું લખીએ છીએ. હવે 5-7 મિનિટ 10 મિનિટમાં આખો લેક્ચર રિપીટ કરી નાખું કારણ કે હવે નવી અંગિકા ચલાવવાનો કોઈ મતલબ નથી. 6 અંગિકા 2 લેક્ચરનું કામ છે. ચલો ફરી એકવાર આજે જે ભણ્યા એ પહેલા સુવિકસિત કોષ કેન્દ્ર, ગઈકાલનો ટોપિક લેવો જ પડે મારે સુવિકસિત, કારણ કે એમાં આજે બંનેનો તફાવત મૂક્યો છે. ફરી એકવાર આખું બોલી દઉં. સુવિકસિત કોષ કેન્દ્ર, જે કોષ કેન્દ્રની જે કોષના કોષ કેન્દ્ર સુવિકસિત હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. એનું બીજું નામ છે યુકેરિયોટિક. આ પ્રોકેરિયોટિક લખ્યું હતું ને એમાં લખવાનું રહી ગયું આપણે યુકેરિયોટિક. એ યુકેરિયોટિક કોષ અથવા સજીવો કહેવાય. સુવિકસિત કોષ કેન્દ્રમાં મધ્ય ભાગમાં કોષ કેન્દ્ર પટલ આવેલો હોય. એ કોષ કેન્દ્ર પટલ દ્વિસ્તરીય રચના ધરાવે છે. એની અંદર સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય. આ સૂક્ષ્મ છિદ્ર દ્વારા કોષ રસ અને કોષ કેન્દ્રમાં દ્રવ્યનું વહન થઈ છે. કોષ કેન્દ્ર પટલની અંદર કોષ કેન્દ્ર રસ આવે. કોષ કેન્દ્રની અંદર મધ્યમાં કોષ કેન્દ્ર રસ આવેલો હોય. એની અંદર સૂક્ષ્મ છિદ્ર જેવું મધ્ય ભાગમાં આવેલું તેને કોષ કેન્દ્રિકા કહેવાય. આ ગઈકાલનું બોલું છું. કોષ કેન્દ્ર રસની અંદર ન્યુક્લિક એસિડ અને પ્રોટીન આવેલું હોય. આ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન ભેગા થઈને રંગસૂત્ર દ્રવ્યનું અથવા રંગ દ્રવ્યનું નિર્માણ કરે છે. કોષ વિભાજન વખતે આ રંગસૂત્ર દ્રવ્યનું નિર્માણ થાય છે. રંગસૂત્ર દ્રવ્ય પછી રંગસૂત્રિકા અને ત્યારબાદ રંગસૂત્રમાં ફેરવાય છે. એટલે કે રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્રમાં ફેરવાઈ જાય છે. એ ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંનેનું બનેલું હોય છે. આ જે વાત થઈ આપણે સુવિકસિત કોષ કેન્દ્રની વાત થઈ. હવે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા સજીવોમાં અંગિકાઓ બધી જ જોવા મળે. પટલની અંગિકાઓ, કણાસૂત્ર, ગોલ્ગી, હરિતકણ વગેરે બધું જોવા મળે છે. હવે વાત કરીએ આજની આદિકોષ કેન્દ્રીય કોષ. એનું બીજું નામ છે પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક કોષ. પ્રોકેરિયોટિક કોષની અંદર શું હતું? પ્રોકેરિયોટિક કોષમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. એટલે કે અલ્પ વિકસિત કોષ કેન્દ્ર જોવા મળે છે.
એને પ્રોકેરિયોટિક કોષ અથવા આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા, જેમાં કોષ કેન્દ્ર વિકસિત નથી. બેક્ટેરિયા એટલે કે જીવાણુ, નીલરિત જેવી એટલે કે સાયનોબેક્ટેરિયા, અહીં કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે. પરિણામે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. કોષ કેન્દ્રની અંદર માત્ર ન્યુક્લિક એસિડ જ હોય છે. ન્યુક્લિક એસિડ ધરાવતા આવા ભાગને ન્યુક્લિયોઇડ કહેવાય છે. જ્યારે પાઠ પતશે ત્યારે શબ્દ સમજાવો એવું આવશે, એમાં હું લખી નાખું ન્યુક્લિયોઇડ, તો તમારે એનો જવાબ લખવો પડે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રનો જેટલો ભાગ માત્ર ન્યુક્લિક એસિડ જ ધરાવે છે એને ન્યુક્લિયોઇડ કહેવાય છે. ખરેખર જેટલો ભાગ એવું હોય જ નહીં. ન્યુક્લિક અલ્પ વિકસિત કોષ કેન્દ્રમાં માત્ર ન્યુક્લિક એસિડ જ છે કોષ કેન્દ્રની અંદર, એટલે કોષ કેન્દ્ર માત્ર ન્યુક્લિક એસિડ જ ધરાવે છે. આવા ન્યુક્લિક એસિડ વાળા ભાગને ન્યુક્લિયોઇડ કહેવાય. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પડવાળી પટલમાં અંગિકાઓ હોતી નથી. કણાભ હરિતંગ અંગિકા અંતઃકોષ રસાળ વગેરેનો અભાવ હોય. આથી એમાં બધું જ કાર્ય માત્ર કોષ રસ દ્વારા થાય છે, પણ આયોજનબદ્ધ રીતે થતું નથી. ચલો મિત્રો, હવે વાત કરીએ તફાવતની. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષમાં અલ્પ વિકસિત પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર, સુકોષ કેન્દ્રીય કોષમાં સુવિકસિત કોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. આમાં દ્વિસ્તરીય કોષ કેન્દ્ર પટલ હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર માત્ર કોષ કેન્દ્રમાં માત્ર ન્યુક્લિક એસિડ જ હોય છે, એટલે એને ન્યુક્લિયોઇડ કહેવાય છે. જ્યારે સુવિકસિત કોષ કેન્દ્રના કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન હોય છે, જે રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય છે અને રંગસૂત્રનું નિર્માણ કરે છે, જેમાં ડીએનએ હોય છે, જેની ઉપર જનીન હોય છે, જે આનુવંશિક લક્ષણ માટે જવાબદાર છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાઓ, કણાભ, હરિતકણ, ગોલ્ગિકા, અંતઃકોષ રસાળ વગેરેનો અભાવ હોય છે. સુવિકસિત કોષ કેન્દ્રમાં પટલમય અંગિકા, હરિતકણ, કણાભ, ગોલ્ગિકા, અંતઃકોષ રસાળ વગેરે હાજર હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષનું કદ 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે, જ્યારે સુવિકસિત કોષ કેન્દ્રીય કોષનું કદ 5 થી 100 માઇક્રોમીટર જેટલું હોય છે. 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર. ચલો વાત કરીએ કોષરસની. કોષરસ પટલ છે. કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે. કોષરસ, જ્યારે આપણે કોષને કોઈ અભિરંજક, કાલ 3 અભિરંજકના નામ બોલ્યા, આયોડીન, સેફ્રેનિન, મિથિલિન, બ્લુ, તો એના વડે આપણે અભિરંજિત કરીએ તો એનો જે આ કોષરસ વાળો ભાગ છે એ ઝાંખો ભાગ દેખાશે. એમાં કલર ડાર્ક નહીં આવે, આછો આવશે. એટલે આછો ભાગ, મોટો વિસ્તાર ધરાવતો આછો ભાગ એ કોષરસ છે. પછી એમાં વિવિધ પટલમય અંગિકાઓ આવેલી હોય, જેવી કે કણાભ, ગોલ્ગિકા, અંતઃકોષ રસાળ, રિબોસોમ વગેરે. ચલો મિત્રો, હવે અંતઃકોષ રસજાળની વાત કરીએ છીએ. અંતઃકોષ રસજાળ ER, એનું સ્થાન ક્યાં છે? અંતઃકોષ રસજાળનું સ્થાન, અંતઃકોષ રસજાળ એ સુવિકસિત કોષ કેન્દ્રમાં, કોષ કેન્દ્રની આસપાસ સમગ્ર કોષમાં સમાન રીતે વહેંચાયેલી, સરખી રીતે ગોઠવાયેલી હોય છે. પછી એનું સ્થાન મળપદી, તેની રચના તે લાંબી, નલિકામય, ગોળાકાર કે કોથળી જેવી પુટિકામય રચના ધરાવે છે. એના પ્રકાર, એના બે પ્રકાર છે. એક ખરબચડી અથવા કણિકામય અંતઃકોષ રસજાળ RER, અને બીજી લીસી અથવા SER, લીસી અંતઃકોષ રસજાળ. ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ પર રિબોસોમ્સ આવેલા હોય છે, જે પ્રોટીનના સંશ્લેષણનું કામ કરે છે. પ્રોટીનનું સંશ્લેષણ થઈ જાય પછી એ પ્રોટીનને કોષના જુદા જુદા સ્થાનો સુધી પહોંચાડે છે. લીસી અંતઃકોષ રસજાળ, એની સપાટી પર રિબોસોમ આવેલા હોતા નથી. એની સપાટી પર રિબોસોમ ન હોવાને કારણે તે પ્રોટીનનું સંશ્લેષણ નથી કરતી, પરંતુ તે ચરબીનું સંશ્લેષણ કરે છે. હવે જે ચરબી બની છે એ SER દ્વારા અને RER દ્વારા જે પ્રોટીન બને છે, એમાંનો કેટલોક ભાગ કોષ રસ બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે, અને સાથે સાથે એમાંનો કેટલોક પ્રોટીન અને લિપિડ ઉત્સેચક અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કામ કરે છે. હવે એના મુખ્ય 4 કાર્ય. કોષ કેન્દ્ર
એના મુખ્ય 4 કાર્યો કોષ કેન્દ્ર અને અંતઃકોષ રસ ઝાડ આ છે આ કોષ કેન્દ્ર અને કોષ રસ છે અંતઃકોષ રસ ઝાડ વડે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યના વહનનો માર્ગ દર્શાવે છે એટલે અહીંયાથી પણ દ્રવ્ય આમાં આવે અને અહીંયાથી પણ દ્રવ્ય આમાં આવે અને બહાર પણ નીકળે એટલે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે દ્રવ્યના વહનનો માર્ગ તરીકે કાર્ય કરે છે આ ખરબચડી આરઈઆર કણિકામય અંતઃકોષ રસ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે એસઈઆર લીસી અંતઃકોષ રસ કે ચરબી કે લિપિડનું સંશ્લેષણ કરે છે આ પ્રોટીન અને ચરબી અહીંયા જ લખવાનું ખરેખર તો કેવું કે પ્રોટીન અને ચરબી કોષના બંધારણમાં અગત્યનો ભાગ ભજવે છે પ્રોટીન અને ચરબીના કેટલાક પ્રોટીન અને કેટલુંક ચરબી એ ઉત્સેચકના અંતઃસ્રાવ તરીકે કામ કરે છે અને છેલ્લું કાર્ય પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે કે કરોડરજ્જુ ધરાવતા પ્રાણીઓ કે જેની અંદર યકૃતમાં ઝેરી દ્રવ્યો હાનિકારક દ્રવ્યો બધા દાખલ થાય એ ઝેરી દ્રવ્યો કે હાનિકારક દ્રવ્યોને નાશ કરવામાં એને બિનઝેરી બનાવવામાં અગત્યનો ભાગ આ લીસી અંતઃકોષ રસ ઝાડ કરે છે ખબર પડી ગઈ છે મિત્રો આજનો લેક્ચર તો અહીંયા જ યાદ રહી ગયો છે હોમવર્ક આ બોર્ડ લખવાનું અને ગાઈડમાંથી પ્રશ્ન 21 થી 28 સુધી લખીને મોઢે કરવું આવતીકાલે પણ લેક્ચર છે 11:30 નો ટાઈમ છે મેં લખી નાખ્યું છું ભલે શનિવાર હોય કાલે લેક્ચર લેવાનું છે એટલે 2-3 અંગિકાઓ 3 અંગિકાઓ પૂર્ણ થઈ જાય મિત્રો અને પછી 2.5 લેક્ચરનું કામ બાકી રહેશે એટલે આપણું કામ બધું પતી જશે 5મો પાઠ પણ આખો પૂર્ણ થઈ જશે મિત્રો રોજે રોજનું કામ રોજ કરશો તો બહુ જ મજા આવશે સહેલું ભણવાનું છે અઘરું ના બનાવશો આજનું કામ આજે ને અત્યારે જ કરો મોઢે કરો કંઈ પણ ક્વેરી હોય તો ફોન કરીને પૂછો જો ચાલુ લેક્ચરમાં કે બ્લર કે કોઈ નેટનો કે એવો કોઈ ટેકનિકલ ઇશ્યુ આવે તમે ટાઈમ ના હોય ને તમે બેઠા ના હોય તો યુટ્યુબ પર 1 કલાકની અંદર લિંક મુકાશે એ વિડીયો પણ ગ્રુપમાં તમે જુઓ વારંવાર વિડીયો જુઓ જેથી તમને યાદ રહી જાય 2 વાર લખવાનું થયું 1 વાર બોર્ડનું અને 1 વાર જવાબો એટલે 2 વાર થઈ ગયું આપણું અને વિડીયો 2-3 વાર જુઓ તમે આખો પાઠ મોઢે કરી નાખશો મિત્રો આ રીતે ભણશો તો બહુ જ ઈઝી છે આપણો કોર્સ તો ઝડપથી પતતો જ જાય છે એટલે રોજે રોજનું કામ રોજ કરજો આવતીકાલે 11:30 મળીશું આવજો